બકુલભાઈ મુમરાભાઈ અમથાભાઈ ઉભા છે રે. એ મેળા ગયા તા ને તે તમારી હાટુ ખટારો લેતા આવ્યા, પછી ખટારા થઈ જવાના છે બંધ. તો મેં કીધું અમથાભાઈ હાટુ એક ખટારો લઈ લેવી ને. તો મારે આ ખટારો શું કરવો? હાલો ને સાહેબ હાલો ને, હું તો દુકાન બંધ કરીને આવ્યો. હું ફોન કર્યો તો. એ કહું રોકડી થાય એવું છે. ક્યાં રોકડી થાય એવું છે? હવે આ ખટારો તમને નથી દેખાતો? આ ખટારો કોક ને વેચી દેવી તો. હવે બકુલભાઈ રમકડાનો ખટારો છે, એને કોણ પૈસા આપશે? પણ એ તો હારે લઈને જાવી તો ખબર પડે ને રમકડાનો ખટારો છે. ખટારો અહીંયા મૂકીને જઈને ભોળા દાદા ને ખટારો લેવો છે એમ કેવી તો. બકુલભાઈ એમ થોડા ભોળા દાદા ખટારો જોયા વગર પૈસા આપશે? પણ આપણે એને કહેવાનું એમ કે કલર કામના પૈસા બાકી છે, કલર કામના પૈસા આપો તો ખટારો અમે અહીંયા લઈ આવી. હે બકુલભાઈ કલર કામના પૈસા ક્યાં કેટલા ને? તમારે કેટલાની જરૂર છે? 1500 ની જરૂર છે અત્યારે તો. તમારે 1500 ની જરૂર છે, 3000 કહી દેવાના. તો હાલો હાલો એમ જ કરવી. ઉભા રહો, હું અહીંયા ખટારો મૂકી દઉં પછી લઈ જાય. તમે જો આ હાસુ બોલવાનું પાન છે, ગમે એને ખવડાવી ગયો ને એટલે ઈ હાસો જવાબ આપે. મારો માણા ગયો છે ગામમાં ભજીયા લેવા, હમણાં ભજીયા લઈને આવે ને એટલે હાસુ બોલવાનું પાન એને ખવડાવી દેવું છે, પછી ખબર તો પડે કેટલાના ભજીયા લાવ્યો ઈ. જો ભોળા દાદા ભજીયા લાય છે. હવે સિંગ ભજીયા તો છે. ઓય બાપા, એટલે મેં ભજીયા મગાવ્યા હતા, તા સિંગ ભજીયા લઈને આવ્યો. પણ ભજીયા નહોતા. પછી મેં કીધું સિંગ ભજીયા લેતો જાવ. સિંગ ભજીયા ભજીયા જ કહેવાય ને. પણ એલા મારતી સિંગ ભજીયા નો સવાય. હા તો તમે નહીં ખાતા, હું ખાઈ જઈશ બધા સિંગ ભજીયા. ઉભો રે, અલે પેલા પાન ખાઈ જા. શેનું પાન છે? એ ભજીયા ખાને તો નડે ની એનું પાન છે. એ હારું તો ખાઈ જાવ. તમે જો પાન ખાઈ ગયો છે, હવે હું ગમે એ પૂછું ને એનો હાસો જવાબ દેશે. હે લે તું સિંગ ભજીયા જાણી જોઈને લાવ્યો કે ભજીયા હતા જ નહીં? એ હું ભજીયા વાળાની દુકાને જ ના ગયો, પેલી દુકાને થી સિંગ ભજીયા લઈને વહી આવ્યો. મેં કીધું ભોળા દાદા સાવી નો એક તો મારે એકલાને ખવાય ને. ઓય બાપા, બોલ્યો ને હાસુ. પણ હાસુ કેમ બોલાઈ ગયું કઈ ખબર જ ના પડી ભોળા દાદા. એ તને મેં હમણાં પાન ખવડાવ્યું ને એ હાસુ બોલવાનું પાન હતું. હે હાસુ બોલવાનું પાન હતું? તો હાસુ બોલવાનું પાન ક્યાંથી લાવ્યા તમે? એ આપણી વાડીમાંથી લાવ્યો. પણ ક્યાં છે એ તો કયો મને. ના રે ના, ઈ તને નો કહેવા. લ્યો બોલો, મને પાન ખવડાવ્યું ને એની કરતા બકુલભાઈ ને મમરાભાઈ ને પાન ખવડાવવાની જરૂર છે. ઈ રોજ આવીને ખોટું બોલીને તમને છેતરી જાય. આ તો ઈ બેય ને આવા દે, ઈ બેય ને હાસુ બોલવાનું પાન ખવડાવી જ દેવું છે. એવું લેતા હું. લ્યો બોલો, હાસુ બોલવાનું પાન ખાધું ન હોત તો સારું હતું. હવે મારાથી આખો દી હાસુ જ બોલા હે. લે કેમ લે એકલો એકલો વાતું કરે? ભોળા દાદા ક્યાં? એ ભોળા દાદા હાસુ બોલવાના પાન લેવાય ગયા. હે હાસુ બોલવાના પાન ઈ? ઈ પાન ગમે એને ખવડાવી દેવી ને તો માણસ આખો દિવસ હાસુ જ બોલે. તો ઈ કોની હાટુ પાન લેવાઈ ગયા? એ તમારી બે હાટું. તો બકુલભાઈ આપણે પાન ખાવા નથી હોય. હવે આપણે હાસુ બોલવાના પાન ખાઈ જાવ પછી આપણે હાસુ બોલશું હું? અને આપણી પાસે હાસુ છે હું? તો પણ મમરાભાઈ હાસુ બોલવાના પાન આપણે નહીં ખાઈને પાન ખવડાવવા ઢીપ છે તો? બકુલભાઈ પાન ખાઈ જાવ ને હાસુ બોલી જાવ તોય ઢીપ છે. તો કાંઈક આઈડિયા કરવો પડશે હું? એક કામ કરવી તો હું બકુલભાઈ ઈ પાનની જગ્યાએ કાંઈક બીજા પાન ખાઈ જાવી તો? તો પણ અહીંયા વાલોળના પાન છે જ તે. હા તો વાળોના જ પાન લઈ લ્યો, ઈ ખાઈ જાવ આપણે પરાણે ખવડાવે ને તો. આલ્યો હાથમાં રાખજો પછી અંતર મંતર કરી નાખવાનું. બકુલભાઈ બોલ તારી ભોળા દાદા આવે. હા ધ્યાન રાખજો. હું તો ધ્યાન રાખી પણ તમે ધ્યાન રાખજો. એલા તમે બે ક્યારે આવ્યા? તમે નહોતા ત્યારે. લે બે એક એક પાન ખાવ. આ પાન શાના છે ભોળા દાદા? એટલે અત્યારે રોગશાળો કેટલો વધી ગયો, ક્યારે તાવ આવી જાય એનું નક્કી નહીં, એટલે પાન ખાઈ દઉં તો તમને તાવ જ ન આવે. પણ અમને ક્યાં તાવ આવે એવું છે તે કામ મમરાભાઈ? તો હું અમારે પાન ખાવાની જરૂર જ નથી કાંઈ. પણ તાવ નક્કી થોડું હોય ત્યારે આવે, પૂછીને થોડા તાવ આવે. પણ અમારે કાંઈ પાન ખાવાની જરૂર નથી, હું કામ ખાવા? અને તાવ આવશે તો અમે ઘરે રહેવું. પણ તમને તાવ આવશે, તમે અહીંયા આવશો તો અમને બેને તાવ ન આવે. ના રે ના, એવું કાંઈ ન થાય ભોળા દાદા. ના તમારો પાન ખાવા જ પડશે, નકર મારી વાડીએ ન આવતા લ્યો. એ હારું મમરાભાઈ ખાઈ જાવ પાન. એ હા પણ ભોળા દાદા તમે તો તું કહેતા ઓલા સાને મનો બેહ ને મૂંગો બેઠ ને જો ખાઈ ગયા. ફાયદા ને. હા બોલો હવે હું કામે આવ્યા તા? એ કહું એક ખટારો વેસાવ છે, તમારે લેવો છે ખટારો? હે ખટારો તો લેવો જ છે ને, શું કિંમત છે? ઈ તો ભોળા દાદા તમે જોવો પછી તમે કિંમત નક્કી કરજો. ભોળા દાદા આપણે એક ખટારાની જરૂર છે હો. ખટારો હોય તો ઝાડ ને સિંગ ને બાજરી ને એવું ભરીને યાર્ડમાં લઈ જવાય ને, કોક ને ભાડું ન દેવું પડે. પણ ખટારો અહીંયા કેટલા રૂપિયાનો આવે એ તને ખબર છે? પણ ભોળા દાદા તમે હું કામ ચિંતા કરો, એમી બે સવી નહીં, તમને ખટારો સસ્તામાં અપાઈ દેવું. સસ્તામાં કેટલામાં? શું બજેટ છે તમારું કયો ને? 1 લાખ રૂપિયામાં ખટારો અપાવશો? લાખ રૂપિયા નહીં, 3000 રૂપિયા આપો. કલર કામમાં ખટારો પડ્યો, ખાલી 3000 રૂપિયા એને આપીને તો હું ને મમરાભાઈ અહીંયા ખટારો લઈને વહી આવી. કા તો હું અલે 3000 રૂપિયા દાવ લઈ આવો. ખટારાની કિંમત માંથી 3000 રૂપિયા વાળી લેવો. અહીંયા તો
કા હાસુ બોલવાના પાન ખવડાવ્યા એમાં હાસુ બોલવા મળ્યા ને નકર તો 3000 ના 30,000 રૂપિયા લઈ જાય હે મમરાભાઈ તમે કેમ આયા ઉભા તમે ખટારો લેવા ન જા લે બકુલભાઈ ગયા ને ખટારો લેવા. તો ભકુડાને ક્યાં ખટારો આવડે હવે ભોળા દાદા બકુલભાઈ હું તમે ગયા હોત ને તો તમે ખટારો લઈને વહી આવે. ના રે ના મને ખટારો હાંકતા નથી આવડતો હો. પણ ભોળા દાદા આપણે ખટારો શીખી જાહું. હા બકુલભાઈ આવ્યા જો ખટારો લઈને. તે અવાજ કેમ નો આવ્યો તો બીજા નો ખાઈ જાય લ્યો ખટારો. હવે આ ક્યાં ખટારો છે હવે ખટારો જ છે ને જોતો એલા આ શું છે? એ ખટેરો. ખટારો છે પણ રમકડાનો ખટારો છે તે અમે તો ભોળા દાદા આ ખટારાની વાત કરતા હતા. હવે મારે આ ખટારો ને જ જોતો તો રેવા જો હું મારા ઘરે લેતો જાવ. હાથે લેતો જા પણ મને 3000 રૂપિયા દેતો જા હવે 3000 રૂપિયા તો ખટારાને કલર ના આપ્યા. હવે આટલા કલરના થોડા 3000 રૂપિયા હોય ભોળા દાદા આટલો કલર નથી, તમે નિરખીને જોવો આખા ખટારાના કલર મારેલો છે. આપણે 1 ફૂટનો ખટારો છે એના થોડા 3000 રૂપિયા હોય આ તો એ તો આપી દીધા એમ તો પૈસા તો. ઈ મારે કાઈ ન થાબડું પૈસા લાવો હાલો પૈસા આપી દીધા એમ તો કેવી સહી તમને. આ તો હાલો મારી વાડીની બહાર નીકળો પૈસા ન દેવા હોય તો હાલો ને બકુલભાઈ આપણે એમ તબેલી વાડીએ જઈને બેહવી. હાલો ને એક તો સસ્તામાં વસ્તુ દેવાય ને તોય પાછા ખીજાવ. હેલા આ બેને ખાસું બોલવાના પાન ખવડાવ્યા તોય કેમ અસર ન થઈ હવે ઈ બેયે હાસુ બોલવાના પાન ક્યાં ખાધા? એને તો વાલોયના પાન ખાધા. હે ઓય બાપા, તો તે મને કીધું કેમ નહીં પણ તમે જ મને બોલવાની ના પાડી છે. બોલો લ્યો હાસું બોલવાના પાન ગોચ્યા તો 3000 રૂપિયા ગયા એ આવો બકુલભાઈ મુમરાભાઈ. અમથાભાઈ ઉભા જ છે રે. એ મેળાઈ જતા ને તે તમારી હાટુ ખટારો લેતા આવ્યા પછી ખટારા થઈ જવાના છે બંધ. તો મેં કીધું અમતાભાઈ હાટુ એક ખટારો લઈ લેવી ને. તો મારે આ ખટારો શું કરવો? અમથાભાઈ લગન થાય એટલે છોકરાને ખટારો રમવા નહીં જોવે, પછી એ વખતે ખટારો નહીં મળે તો. અને આમ જો મોંઘો ખટારો નથી, મૂળ 500 રૂપિયાનો આવ્યો. આજે લાવો ખટેરો, આલ્યો 500 રૂપિયા. હા બસ. અને મમરાભાઈ હા? ઓલું પાન તો ખવડાવો અમથાભાઈ ને. અમથાભાઈ ને કેવું પાન લાગે એ તો જોઈ. પણ મારે ક્યાં પાન ખાવાની ટેવ છે? અમથાભાઈ ઈ પાન નથી, આ તો આયુર્વેદિક પાન છે. આજે લાવો તો ખાવ. આ ખાવ ત્યારે ખબર પડે ને. સારું હાલો તો અમથાભાઈ એમ ભાગવી. આજે આ વખતે અરે જ્યારે હવે ત્યારે એમ કે આ વસ્તુ બંધ થઈ જવાની છે, આ વસ્તુ બંધ થઈ જવાની છે, બંધ તો થતી ના. લાવે 50 રૂપિયાની અને લઈ જાય 500 રૂપિયા. બકુલભાઈ આવરો ઉભો રહ્યો, ભાગી જવાય. હા પાન ની અસર ચાલુ થઈ ગઈ. હાલો તે આ વખતે મારે કે તમારા મોઢા જોવા ગમતા ના. આ તો હું જરીક તમારથી બીવ ને એટલે. હે ભોળા દાદા, બકુલભાઈ ને મમરાભાઈએ તો હાસુ બોલવાના પાન ન ખાધા, પણ કેહા કાકા ને જમરૂક કાકા આવે એને પાન ખવડાવો ને. હાથે આવવા દે એને પાન ખવડાવી હાસી ખબર તો પડે કેમ ભોળા, મજામાં ને? હા હું તો મજામાં છું પણ તમે કેમ આજ મારી વાડીએ ભૂલા પડ્યા તું યાદ આવતો તો ને તે તને મળવા આવ્યા. હારું લ્યો ભોળા તું મોજીલો માણસ છે ને એટલે બેહવા આવવાનું મન થાય. હારું હારું એક દી તારું મોઢું ન જોયું હોય ને તો એમ થાય આખો મહિનો ના મળ્યા. ભોળા દાદા, કેહા કાકા ને જમરૂક કાકા ને એક આયુર્વેદિક પાન ખવડાવો પછી સા બનાવી. આ એમ કરવી અલ્યા બે એક પાન ખાઈ જાવ પછી સા બનાવી બોલો હવે હું કામે આવ્યા તા ઈ કયો એ સા પીવા આવ્યા તા, તારું મોઢું જોવા નતો આવ્યા. બધાને ખબર જ છે તું કેવો છે એમ. ભોળા દાદા, આ તો હાસુ બોલવા મીણ્યા પાન ખાઈને. હું તો હું કેહા કાકા તમે તમને કહેતા હતા ને એક દી મોઢું ન જોયું હોય તો મહિનો ના મળ્યા એવું લાગે. એ તો ખોટું ખોટું કહેતો તો, નકર મને આનું મોઢું જોવું ના ગમતું. જ્યારે એકી નીકળે ત્યારે રાડ્યું જ પાડતું હોય. હવે તો પાણી માથા ઉપરથી વહી ગયું હું પણ તમારા માથામાં ક્યાં પાણી જ છે? અલ્યા એમ નથી કેતો હવે તો હદ થઈ ગઈ માથી ના સંભળાતું તો પણ ઊભા થાવ. હા લાલ ક્યાં ભાગવી? આ હું સાપાય? ભાગો ક્યાંથી ઓય બાબા ઉભા રહો મારી વાડી આવીને મારા વખાણ કરો પણ એ વખાણ ક્યાં કરતા થા? એ તો હાસુ કહેતા થા. તું સાનો મનો દે ને નકર તને ઢીપી નાખી હું માથાકૂટ થઈ. એક કેહા કાકા ને જમરૂક કાકા ના હાસુ બોલવાના પાન ખવડાવ્યા ને તે. મમરાભાઈ હાલો ને આપણે તે પાન ની ટ્રાય કરી. હા શું કહું બકુલભાઈ, આપણે કાંઈ પાન નથી ખાવા. હે ભોળા દાદા, હા પાન કેવાક લાગે? કેવા લાગે હું તુરા તુરા લાગે હે લ્યા, પાનની અસર કેટલીક વાર સુધી રે? એક દિવસ રે પાન ની અસર. હે ભોળા દાદા, હા હાસુ બોલવાનું પાન તમે ખાધું? ના રે ના તો તમે ખાવ તો હું ને મમરાભાઈ ખાવી કા? તો આલ્યો ને પેલા હું ખાવ પછી તમે બે ખાવ હા, બસ હવે અમે ખાવી. મેં તો પાન ખાધેલું જ છે. હેલા તમે બે મને કેટલી વાર છેતરી ગયેલા 722 વાર. કા મમરાભાઈ? તો હું બોલ દાદા, આ ખટારાનો પ્લાન એમાં આવી ગયો. આમ હા જુઓ, રોજ જાગીને તમને છેતરવાનું જ વિચારતા હોય એમ. અને ભોળા દાદા, અમે તમારું ગમે એ કામ કરવી ને એમાં અમાર બેનું કમિશન હોય જ તે. દવાખાને તમને લઈ જઈએ એમાંય કમિશન હોય ને કા મમરાભાઈ? તો ઓય મામા, એ ભાગો. ઉભા રહો મને છેતરવા આવ્યા પણ ભલે ને વૈયા ગયા, હાસુ બોલવાના પાન ખવડાવ્યા હોય તો તમને કહેતા ગયા 700 વાર તમને છેતર્યા એમ. ઓય બાપા, 700 વાર ને